નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરામાં આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વિશ્વાસ 2.0 કાર્યક્રમમાં એક અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ હતી. સરકારના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પ્રોટોકોલ જાળવવાની લાઈમાં શાસક પક્ષના જ બે પૂર્વ નગરસેવકોને પોલીસની કડકાઈનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં આયોજિત વિશ્વાસ 2.0 કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 12ના પૂર્વ નગરસેવક સ્મિત પટેલ અને વોર્ડ નંબર 4ના પૂર્વ નગરસેવક વિનોદ ભરવાડ ધારાસભ્ય સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને પ્રોટોકોલ મુજબ પ્રથમ હરોળમાં બેઠા હતા. જો કે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આ બંને પૂર્વ પ્રતિનિધિઓને ઓળખ્યા નહીં અને આ બેઠકો રિઝર્વ હોવાનું જણાવી તેમને ત્યાંથી ઉઠી જવા તાકીદ કરી હતી. બંને પૂર્વ નગરસેવકોએ પોતાની ઓળખ આપી હોવા છતાં પોલીસે મચક ન આપતા આખરે નેતાઓએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું અને તેમને પાછળની હરોળમાં બેસવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે હોલમાં ઉપસ્થિત લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે જો પોલીસ પોતાના જ વિસ્તારના પ્રતિનિધિઓને ઓળખી શકતી નથી તો સામાન્ય જનતા વચ્ચે તેમની ઓળખ કેટલી હશે. આગામી ચૂંટણીઓ પૂર્વે સર્જાયેલી આ સ્થિતિએ રાજકીય ગરમાવો વધારી દીધો છે અને આ મુદ્દો શહેર ભાજપમાં પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને જેના ખાતમુહૂર્ત પણ થવા જઈ રહ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટ જે અંતર્ગત ઊભી થયેલી ફોર્સ મલ્ટીપ્લેક્સ અસરને લીધે પોલીસની કાર્યદક્ષતામાં પણ ઘણો બધો વધારો થાય છે, જે ખરેખર પોલીસ માટે પણ એક આશીર્વાદરૂપ સાધન છે. જ્યારે જે પણ જગ્યા સીસીટીવી કેમેરાથી સજ્જ હોય તો ગુનેગારો વિરુદ્ધ આપણે ડિફેન્સ ઊભા કરવા હોય 4D ઇફેક્ટને કારણે અહીંયા હાથ ધરવામાં આવ્યો છે. તકતીનો અનાવરણ અહીંયા થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ સાથે આપણે આ ક્ષણના. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.